નગરપાલિકાના નવા હોદ્દેદારોની બિનહરીફ વરણી ભાજપ નિરીક્ષકોની હાજરીમાં પ્રથમ અઢી વર્ષ માટે મહિલા પ્રમુખ સહિત સર્વસંમતિથી પસંદગી. ઉના નગરપાલિકાના સભાખંડ ખાતે આજે મળેલી સામાન્ય સભામાં વર્ષ 2026 માટેના નવા હોદ્દેદારોની નિમણૂક કરવામાં આવી છે. બિનહરીફ વરણી કરવામાં આવી હતી. ભારતીય જનતા પાર્ટી દ્વારા નિયુક્ત નિરીક્ષકોની ઉપસ્થિતિમાં બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં પ્રમુખ, ઉપપ્રમુખ, કારોબારી ચેરમેન, શાસક પક્ષના નેતાને દંડકની નિમણૂક કરવામાં આવી હતી. પ્રમુખ પદ માટે હર્ષાબેન ભોળુભાઈ રાઠોડની બિનહરીફ વરણી થઈ હતી, કારણ કે માત્ર ઉમેદવારી પત્ર રજૂ થયું હતું. ઉપરાંત મિતેશભાઈ હરકિશનભાઈ શાહ, ઉપપ્રમુખ ઘનશ્યામભાઈ મનસુખલાલ જોશી, કારોબારી સમિતિના ચેરમેન અશ્વિનભાઈ રાજુભાઈ ડાભી, શાસક પક્ષના નેતા અને દિલીપભાઈ મોહનભાઈ ઠક્કર દંડક તરીકે બિનહરીફ જાહેર થયા હતા. આ સામાન્ય સભામાં પ્રાંત અધિકારી કૌશિકભાઈ પરમાર અને નગરપાલિકાના ચીફ ઓફિસર જયદેવભાઈ ચૌહાણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. નગરપાલિકાના તમામ 36 સભ્યો પણ આ બેઠકમાં હાજર રહ્યા હતા. નવા હોદ્દેદારોની નિમણૂક પ્રક્રિયા પહેલા સ્થાનિક ધારાસભ્ય કાળુભાઈ રાઠોડ સહિત ભાજપ સંગઠનના હોદ્દેદારોને મોટી સંખ્યામાં આગેવાન ઉપસ્થિત રહી કાર્યકરોનો ઉત્સાહ વધાર્યો હતો. નવા હોદ્દેદારોની વરણી બાદ ભાજપ કાર્યકરોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો અને નગરપાલિકાના પરિસરમાં શુભેચ્છા આપવા કાર્યકરોનો ધસારો જોવા મળ્યો હતો. અહેવાલ સોલંકી, કૃષ્ણદેવ મિરર ન્યૂઝ, ઉના. ઉના નગરપાલિકા અને આમાં નેતૃત્વમાં મને નગરપાલિકામાં જે કંઈ પણ આમાં જવાબદારી ઉના નગરપાલિકાના પ્રમુખ તરીકે કાળુભાઈ રાઠોડે મને જવાબદારી